જય બીએસ મિત્રો, કેમ છો? નમસ્કાર. બધાય મજામાં છો અને ખુશાલમાં છો. જિંદગી મળી છે તો પછી ખુશાલમાં જ રહેવાનું ને, ડરવાનું શું? મહેનત મજૂરી તો આપણે કરવી જ પડશે, બરાબર? એમાં તો કોઈ છૂટકો જ નથી મિત્રો. એમાં એવું છે, કોઈ મગજથી મહેનત કરે, કોઈ પોટકા ઉપાડીને, લોખંડ ઉપાડીને, કોઈ કડિયા કામ કરીને, કોઈના કોઈ રીતે કોઈના કોઈ માણસ મતતો તો હોય જ, મહેનત તો કરતો જ હોય. એટલે જિંદગીની અંદર આવ્યા પછી આપણે મહેનત તો કરવી જ પડે. અને એ મહેનત કરવામાં જો કોઈ માણસ શરમ રાખે ને, તો એના ફૂટે સાહેબ કરમ. એટલે મહેનત કરવામાં કોઈ દે શરમ રાખવાની નહીં. હું તો એટલું માનું છું કે નાનામાં નાનું કામ આપણે કરી શકાય. આપણે કેવા કામ ન કરાય જેથી આપણી ઇજ્જતને ડાઘ લાગે, એ ટાઈપના કામ આપણે ન કરાય. બાકી તો દરેક પ્રકારના આપણે કામ કરાય. અને મિત્રો, શરમ તો જિંદગીની અંદર શરમ નહીં રાખવાની, કે આપણે કોઈ એવા કામ કરવું હોય તો શરમ રાખે. હવે લોકો તમે અત્યારે જુઓ, બધી જાત જાતની વાતો કરતા હશે, બરાબર? અને વાતો કરે કે ભાઈ આ શું હવે મીડિયા પર જાહેર થવું ને વિડીયો બનાવવા ને આમ ને તેમ ને, તો કહેવાવાળા કહેતો જ રહેશે, એ બંધ નથી થવાનું. આપણે આપણું કામ ચાલુ રાખવાનું, હંમેશા યાદ રાખવાનું, લોકોને નહીં સાંભળવાનું. કારણ કે આપણું પૂરું કરવા લોકો નથી આવતા, એ આપણે જ કરવું પડે. એટલે મિત્રો, કોઈ પણ શરમ સંજોગ રાખ્યા વગર ગમે તે કામ તમારે ચાલુ જ રાખવાનું. ખેતીવાડી હોય તો ખેતીવાડી, અથવા નોકરી ધંધો કામ ધંધો હોય તો ગમે તે નાનું મોટું કામ તો કરવું જ પડે. અત્યારે હાલ આટલી ખતરનાક મોંઘવારીની અંદર જો બેઠે બેઠે પૂરું થાય એમ છે નહીં, એટલે દરેક વ્યક્તિને કંઈ ના કંઈ કામ કરવું પડે. તો મિત્રો, આ બધું હું તમને કહું તો છું, બરાબર? તમે કદાચ છે મારો વિડીયો જોતા બી હશો, પણ તમને કેવો લાગે છે, કેમ છે, શું છે, એ જરા કમેન્ટમાં અમને જણાવો, તો મને બી ખ્યાલ આવે કે ભાઈ મારો વિડીયો લોકો જોવે છે અને કયા ગામથી જોવો છો, તો આપણને ખબર પડે. અને મિત્રો, મારે તો માત્ર શું છે, સલાહ સૂચન આપવાની છે. લેવી ના લેવી તમારા હાથમાં છે, બરાબર છે? તો પોતાના ગામનું નામ અને જય માતાજી તમારી